વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર દ્વિતીય પરીક્ષા 2025 ધોરણ 11 આજે લેવાયેલા અર્થશાસ્ત્રના પ્રશ્નપત્રના વિભાગ એ અને બી ઉપર આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. બીજું તમને કહું મિત્રો કે તમે આ જવાબો જોઈ લીધા પછી ખાસ મને કોમેન્ટમાં જણાવજો કે તમારા વિકલ્પ કેટલા સાચા છે. ઓકે મિત્રો, વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન તો અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી ખાલી જગ્યા છે. જવાબ આવશે રોબિન્સ. બીજો, નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? જવાબ આવશે ગ્રાહક સાથે. ત્રીજું, નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું નથી? જવાબ આવશે પેઢીઓની પ્રવેશબંધી. ચોથું, કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? જવાબ આવશે ઇજારો. પાંચમું, કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? જવાબ આવશે અલ્પહસ્તક ઇજારો. છઠ્ઠું, 2011-12માં ભારતમાં વીજળીનું ઉત્પાદન કેટલું હતું? જવાબ આવશે 2,43,000 મેગાવોટ. સાતમું, માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? જવાબ આવશે $5,150. આઠમું, નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધાની નથી? જવાબ આવશે આયાત નિકાસ. નવમું, ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો? જવાબ આવશે 1999. અને 10મો, NDPની ગણતરીમાં GDPમાંથી શું બાદ કરવામાં આવે છે? જવાબ આવશે ઘસારો. ઓકે મિત્રો, આ આપણે જોયું વિભાગ એ. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બી ઉપર. ફરી પાછું તમને મિત્રો યાદ દેવડાવી દઉં કે જો તમે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા બીજા વિડીયો જોઈ શકો. વિભાગ બી 11મો પ્રશ્ન વિભાગ બીની અંદર ભારતમાં માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન ક્યારે અને કોણે રજૂ કર્યું? તો જવાબ આવશે 2500 વર્ષ પહેલાં, અને કૌટિલ્ય નામના અર્થશાસ્ત્રીએ છે એ શરૂ કર્યું. 12મો પ્રશ્ન છે કયા પ્રકારની વસ્તુના વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે? જવાબ આવશે ખાનગી વસ્તુઓ. 13મો, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? કોઈપણ વસ્તુની કિંમત અને માંગનો પ્રમાણાત્મક સંબંધ એને કહેવાય માંગની મૂલ્ય સાપેક્ષતા. 14મું, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? જવાબ આવશે 1855. અને 15મું, વૈશ્વિકીકરણ પછીની ભારતની વિદેશ વ્યાપાર નીતિ કેવી હતી? એકંદરે જોવા જઈએ તો મિત્રો સારી હતી, પણ પ્રશ્નની દ્રષ્ટિએ જોઈએ તો આવશે જવાબ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વેપાર તરફી છે એ નીતિ હતી વૈશ્વિકીકરણની. ઓકે મિત્રો, તો આ આપણે ચર્ચા કરી વિભાગ બી આજે લેવાયેલા ધોરણ 11 દ્વિતીય પરીક્ષા 2025ના અર્થશાસ્ત્ર પેપરના વિભાગ એ અને બીની આ જ રીતે બીજા પેપરના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.